જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. શરૂઆત હું કરું એટલા માટે કે અત્યારે તમે દત્તાત્રેય પંડ્યા મારા મહેમાન તરીકે છો, બહુ સારા મિત્ર છો. એ ઘણા બધા લોકોને ખ્યાલ પણ મેં કાલે વાત તો કરી જ મારી ફેસબુક પોસ્ટની અંદર. દત્તાત્રેય પંડ્યા બોલવામાં મને જરાક તકલીફ પડે છે, કારણ કે જ્યારે દત્તાત્રેય પંડ્યા સાહેબ, હું સાહેબ પણ કહીશ કારણ કે 10 વર્ષથી અનુભવી છે, પણ એ સાહેબ નહોતા થયા અને સ્ટુડન્ટ હતા, ભણતા હતા ત્યારે બહુ જ સરસ મજાના પત્રો લખતા હતા. અને જો વૈદ્યરાજ તરીકે સફળ ન થયા હોત તો 2-4 લેખકોની કારકિર્દીની છુટ્ટી કરી જ નાખી હોત. સરસ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા હતા, સરસ કવિતાઓ લખે. એમને જ્યોતિષનો ત્યારે શોખ હતો, એટલે મને પહેલો પત્ર લખેલો હું તો ઓળખાણ જ નહીં મારી કોઈ, પણ ભાગ્યચક્રનો ચક્રાવો નામની એક કવિતા એમાં મોકલેલી, મને હજી યાદ છે. અને એમાં મારા વિશેના કેટલાક ભવિષ્યના ફળકથનો એમણે કરેલા. હવે એ તો પત્ર પણ મેં સાચવેલો છે હજી, પણ આપણે એવા ચર્ચામાં નહીં પડીએ, કારણ કે આપણે આયુર્વેદની ચર્ચા કરવાની છે, જ્યોતિષની બહુ ચર્ચા નથી કરવાની. પણ મહત્વની વાત એ છે કે એમાં મને રસ પડ્યો કે કોઈ વિદ્યાર્થી આવી સરસ રીતે આટલી સરસ ભાષામાં, ફળકથન જવા દો, જ્યોતિષ જવા દો, પણ માણસ કેટલી સરસ પત્ર લખી શકે. તો મેં એમને તરત જવાબ આપ્યો, અને પછી અમારો એક સિલસિલો એ વખતે ચાલુ થયેલો. એમના અને બીજા મિત્રો બધા મને મળવા પણ આવી ગયેલા, ગોંડલના મારા ઘરે આવેલા ખાસ, અને અમે ઘણી બધી ચર્ચાઓ ત્યારે કરેલી. પછી ધીરે ધીરે એમણે પ્રગતિ કરી લખવામાં. મેં કહ્યું એમ આવ્યા નહીં, આવ્યા હોત તો સારું થાત, ગુજરાતી ભાષાને ફાયદો થાત, પણ એમણે ગુજરાતી ભાષા કરતા ગુજરાતના સ્વાસ્થ્યને ફાયદો કરાવવાનું નક્કી કર્યું. અને એટલે એમણે નક્ષત્ર નામ પણ મને બહુ ગમ્યું, કે આવું સરસ આપણા સંસ્કૃત નામો લોકો રાખતા નથી બ્રાન્ડ નેમ તરીકે. ઘણી જગ્યાએ એવું જોઉં કે આમ ઓરેકલ આપણે જોઈએ તો ઓરેકલ શું છે, આપણે ગ્રીક લેટિન કલ્ચરમાં જવું પડે જાણવા માટે, પણ વિદેશીઓ આવા નામો રાખે છે પોતાની સંસ્કૃતિ. નોકિયા ફિનલેન્ડની નદીનું નામ છે, અને આપણે નોકિયા બોલીએ કારણ કે નોકિયા છે એ મોબાઈલ કંપનીએ પોતાનું નામ તરીકે સ્વીકાર્યું, એક નદીનું નામ. પણ આપણે કઈ તાપી, નર્મદા, સરસ્વતી એવા નામથી બહુ મોટી મોટી કંપનીઓ નથી બનાવતા. ત્યારે નક્ષત્ર નામથી એમણે આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરી, અને એટલી સફળ થઈ. ગોધરા, વડોદરા, અમદાવાદ 3ની તો મને ખબર છે. એ સિવાય હજી એમણે ફેલાવો કર્યો હોય તો મને ખબર નથી. અને મને ગમે આ ચીન જેવા વિસ્તાર વધારે, એના કરતા નક્ષત્ર આયુર્વેદ પોતાનો વિસ્તાર વધારે. એ સમાજના, માનવતાના અને લોકોના હિત. એટલે એ પણ મને બહુ આનંદ થયો કે ચાલો, નક્ષત્ર આયુર્વેદ ખૂબ પ્રગતિ કરી. આપણે દત્તાત્રેય સાહેબ કહેશે જ કે કેવી રીતે એમણે નક્ષત્ર આયુર્વેદની યાત્રા કરી. મેં તો નજરે જોઈ છે એ યાત્રા. એમણે મને બોલાવેલો કાર્યક્રમમાં પણ મારી સાથે વાત કરવા માટે ફ્રી ન થઈ શક્યા. મારે સ્પીચ આપવાની હતી. અમદાવાદમાં એમના ક્લિનિકનું ઉદઘાટન હતું. એમના સેટિસ્ફાઈડ કસ્ટમર્સ, જેને આજની માર્કેટિંગની ભાષામાં કહેવાય, પણ ભાષામાં જે સાજા થઈ ગયેલા દર્દીઓ, કારણ કે એમણે વ્યવહાર કસ્ટમર જેવો રાખ્યો એવું મને લાગ્યું જ નહીં કોઈની વાતચીત જોતા. મેં ઇનફેક્ટ ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર એમની પોસ્ટ લખી ત્યારે પણ 2-4 જણા એમ લખી ગયા છે કે સાહેબ તો કેવા મજાના દાઢી વૈદ છે ને કેવું સરસ પરીક્ષણ કરે છે ને. હી ઇઝ અ વન્ડરફુલ કોમ્યુનિકેટર એઝ વેલ. નોટ ઓનલી અ વેરી ગુડ વૈદરાજ, બટ હી ઇઝ અ વન્ડરફુલ કોમ્યુનિકેટર. અને વાણી પોતે પણ આપણા શાસ્ત્રોની અંદર એક ઉપચાર કહ્યો છે, એટલે વાણીથી પણ ઉપચાર કરી શકે એવું વ્યક્તિત્વ ધરાવે છે. અને એ ઉપચારમાં મને આનંદ થયો કે દર્દીઓ તો ન કહેવાય કારણ કે સાજા થઈ ગયેલા હતા મોટા ભાગના, પણ એમનું દર્દ ભૂલીને જે એમને સાજા થયા એનો આભાર માનવા માટે આવેલા. તો મેં ત્યારે જ એમણે કહેલું કે ભાઈ આપણે ભવિષ્યમાં આ વાતો છે ને મોટા ફલક ઉપર પહોંચાડશું. ત્યાં આવી ગયો કોરોના, અને કોરોના આવી ગયો એને કારણે એટલો બધો કેઓસ થઈ ગયો. લાઈફમાં તો થઈ જ ગયો, ઇકોનોમી ને આપણી લાઈફસ્ટાઈલ એ બધા કેઓસની તો વાત કરી, પણ રાતોરાત ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર આયુર્વેદના નિષ્ણાતો ફૂટી નીકળ્યા. અને બધા મને કેટલા પ્રકાર, એનું જે લિસ્ટ મારી પાસે છે ને, એ લિસ્ટનું ટોટલ કરું તો સવારથી સાંજ સુધી અલગ અલગ ઉકાળા બનાવવામાં જ મારો દિવસ પૂરો થઈ ગયો. કારણ કે કોઈ એમ કીધું છે કે આવો ઉકાળો, કોઈ એમ કીધું છે કે આવો ઉકાળો, કોઈ એમ કીધું છે કે આવું પ્રવૃત્તિ. એટલે મુશ્કેલી છે આ બધી પરિસ્થિતિમાં કે કેવી રીતે સાચવવું, આપણે કેવી રીતે આ પરિસ્થિતિને ટેકલ કરવી, કે રોજ નવી નવી માહિતી આવે. હવે એક બીજી પરિસ્થિતિ પણ થઈ છે. હું એમને આગળ સવાલ જવાબ શરૂ કરું, મારી આ ભૂમિકા પૂરી કરું એ પહેલા જ કીધું, અમે ટાઇટલ જ અમે બંને મ્યુચ્યુઅલી નક્કી કરેલું છે, આયુર્વેદનું અસલી નકલી. અમે નામ એવું રાખ્યું છે. એટલે જે અસલી છે એને ક્યાંય વખોડવાનું નથી, એને તિરસ્કારવાનું નથી. હું પોતે ઘણી વાર કહી ચુક્યો છું મારા ડોક્ટર મિત્રોને, એલોપેથીના સજ્જ કહેવાય એવા ડોક્ટર મિત્રોને, કે એલોપેથી પાસે અહીંથી પછી બહુ દવાઓ ઝાઝી છે નહીં. એટલે જઠર આંતરડા ભાગ જે શરૂ થાય ને, આ છાતી મેં હાથ રાખ્યો છે,
ત્યાંથી નીચેનો ભાગ જે શરૂ થાય ને એના માટે બહુ દવાઓ જાજી એલોપેથી પાસે છે નહીં. મને પોતાની અનુભવ છે, બરાબર. પણ આયુર્વેદ પાસે છે. એ આંતરડાના રોગો હોય, મળમાર્ગના રોગો હોય, પાચન તંત્રના રોગો હોય, જઠરના કે એના રોગો હોય છે. તો એ અનુભવ એ અસલી છે. પછી સામે એવું પણ શરૂ થઈ ગયું છે કે જે રોગની તમે વાત કરો કે અમે મટાડી જ દઈએ, મટાડીને એવું બને જ નહીં. એટલે મેં તો ફેસબુક ઉપર એક ગુજરાત સાથે ચર્ચા થતી હતી તો એમને હસતા હસતા બીજી કઈ ચર્ચા જ નથી કરવી. એક મારા વાચક મિત્ર છે, એમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને એ બહુ સંઘર્ષ કરી રહ્યા છે જીવવા માટે અત્યારે, કારણ કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એ બહુ સ્નાયુ રોગ છે. અને બીજા મેં કીધું મારા પપ્પાને પાર્કિન્સન્સ છે, જેનો અમે સંઘર્ષ કરી રહ્યા છે. પંડ્યા સાહેબ સપરિવાર મારી ઘેર આવેલા ત્યારે આપણે જોયેલું છે પપ્પા કેવા છે, મારા મામી બધા સાચવતા હોય. તો મેં કીધું આપણે બીજું કઈ નથી કરવું, ખાલી આ 2 રોગ એટલે હું તો પગ પકડી જ લઈશ, બરોબર. કે આ 2 રોગમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયેલા 2 દર્દીઓ, ડિસ્ટ્રોફીમાંથી 6 મહિને સાજા, પાર્કિન્સનમાંથી 6 મહિને સાજા. અને ત્રીજું મેં કીધું હવે મારામાં તમને આવા પર્સનલ માથાકૂટમાં ક્યાં પડવું, જય વસાવડાની ઘરે જવું ને કોઈ એ નામ આપે એની ઘરે જવું ને. તો મેં કીધું એ કઈ માથાકૂટ કરો, ઇટાલી જાઓ, ફરવાઈ મળશે, સરસ વેનિસ આટો મારી આવો, અત્યારે કોઈ હશે નહીં જાજુ ત્યાં, અને કહી દો કોરોના અમે આમ ભગાડી દેશું, આમ ચપટી વગાડો, દુનિયા પગમાં પડી જશે. પણ એમ તો કોઈને દુનિયા પગમાં પાછી. એટલે બધા ફેસબુક ઉપર ચર્ચા બહુ કરે, ટ્વિટર ઉપર ચર્ચા બહુ કરે. એક વૈદરાજ પંડ્યા સાહેબ આવેલા ટ્વિટર ઉપર મારી સાથે ચર્ચા કરવા, મને નસ્યથી કોરોના ભાગી જશે. મેં કીધું આ તો ઉત્તમ સંશોધન કહેવાય, પણ આના માટે તમે કઈ રિસર્ચ વર્ક કર્યું હોય મને આપો કે નસ્યથી કોરોના કેવી રીતે ભાગી જશે. એટલે એમણે 2-4 લિંક મને મોકલાવી. તો એ લિંકમાં તો કંઈક ભળતા સળતા જ રિસર્ચ હતા. એટલે મેં કીધું તમે મોકલેલી લિંક તમે નહીં વાંચતા હો, પણ હું તો આખી વાંચી ગયો. મેં કીધું તમે જેટલી મોકલી હતી બધી ટેકનિકલ શબ્દો 2-3 તોય વાંચી ગયો. એટલે મેં કીધું આમાં તો કે એવું છે નહીં, આમાં તો મેં કીધું કે જુદી જ વાત છે. અને આ તો મેં કીધું નસ્યમાં પ્રોટીન કેવી રીતે પેલા જે નાકમાંથી અલગ અલગ પ્રોટીનના બંધારણ બને, બરાબર, એની ચર્ચા છે. એટલે મેં કીધું આ કંઈક લાકડે માકડું તમે મને વળગાડી દો તો હું કંઈક લેખક તરીકે બીજા કોકને વળગાડી દઈશ લખવામાં. એટલે મેં કીધું આવી રીતે નિરાત રાખો, જરાક અમે કાઠિયાવાડીમાં એમ કહીએ કે જરાક ધીમા પડો, જરાક આપણે મરાઠીમાં કહીએ ને થાંબા, એમ જરાક ખમૈયા, યસ, ખમૈયા ઇઝ રાઈટ વર્ડ. તો પછી ત્રીજી વાત કે એક લેખક મિત્ર એ 2-3 લેખ, અને હું જેમને રસથી વાંચું એવા લેખક મિત્ર, એટલે અભ્યાસુ લેખક મિત્ર, હું કઈ એ લેખક તરીકે એવું તો બિલકુલ નહીં. એટલે એમણે કોરોના સામે જંગ જીતવા માટે આયુર્વેદ કેવી રીતે ઉપયોગી છે એના લેખો લખ્યા. એટલે મેં ખાલી એમને મેસેજ કર્યો કે મેં કીધું મારે રિસર્ચ માટે મારા પોતાના એ જાણવું છે કે વાયરસનો ઉલ્લેખ ક્યાં છે આયુર્વેદના ગ્રંથોમાં. તેમણે મને 2 લિંક મોકલી. એટલે મેં કીધું લિંક તો મને ગૂગલ કરતા આવડે છે, હું તો કંઈક ગ્રંથોનો રેફરન્સ મને આપો તો ખબર પડે. એટલે એ પણ લેખક હતા, એ કઈ વૈદા આયુર્વેદના કોઈ નિષ્ણાત તો હતા નહીં. એટલે મને કે આમાં જે લખ્યું છે ને ચેપી રોગો, એમાં કોરોના આવી ગયો. એટલે મેં કીધું કોરોના આવી ગયો એવું કોરોનાને નથી ખબર ને, આપણને તો માની જ લઈએ છીએ કોરોના આવી ગયો, પણ કોરોનાને પોતાને નથી ખબર કે હું આમાં આવી ગયો. એટલે એ તો ફેલાતો જ જાય છે. મેં કીધું આપણે ગમે એટલી ચર્ચા કરીએ ત્યારે. એટલે ત્યાં એ વાત અટકી ગઈ અમારી. મને આ બધા સવાલો ઘણી વાર થાય. પછી તો અચાનક રાતોરાત કોરોનાની ભારત સરકારે તાત્કાલિક જરા એમાં પણ ખમૈયા કરીને લગામ તાણવામાં આવી કે ભાઈ આવી દવા રાતોરાત ન હોય, જરાક કંઈક આપો, તમારા રિપોર્ટ્સ આપો, તમારી પરીક્ષણ આપો. પછી કોરોનાની દવા અસરકારક છે એવો વિડીયો હતો, ત્યાંથી સીધી દવા છે એ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આવી ગઈ. એટલે એટલા બધા કન્ફ્યુઝનના વાદળો છે કે મને એમ થયું કે કોઈ એવા મિત્રને આપણે શોધીએ કે જે આ બધા વાદળો દૂર કરી શકે. હવે મારે જેટલું કહેવાનું હતું એ મેં કહી દીધું, મારે જેટલી ચર્ચા કરવાની હતી એ કરી દીધી. મારી એટલી જ વિનંતી છે ઘણા બધા મિત્રોને, સાંભળનારા મિત્રોને, કે હંમેશા કોઈ કિતાબ જૂની હોય અને એમાં લખેલું અક્ષરશઃ સાચું હોય એ માનવાથી શું થાય. એ આપણે દિલ્હીની અંદર પેલી એક જમાત ભેગી થઈ હતી, ત્યાં ચેક જોયું કે માત્ર જૂની કિતાબો જ સાંભળવા વાંચવા વાળા હોય એ કેવા વાયરસગ્રસ્ત થાય. આમાં વાંક કોઈ વ્યક્તિનો નથી હોતો. હું એમ માનું છું કે તમારા મગજમાં એવું વાયરિંગ થઈ જાય ને કે જે જૂનું લખાયેલું છે અક્ષરશઃ પથ્થર પર લકીર છે, એમાં કોઈ ફેરફાર થાય જ નહીં. તો ભારતીય સંસ્કૃતિ હંમેશા ફૂલ સ્ટોપ કે મૂક્યું જ નથી. વહેતી નદી જેવી સંસ્કૃતિ રાખી છે કે જ્યાં સતત નવું પાણી આવે. નદીનું નામ એક હોય, નદીનું, સાચી વાત, પણ નદીના ગંગા નદીનું પાણી જો 5000 વર્ષ જૂનું હોય ને તો આપણે એમાં ડૂબકી ન મારીએ. પાણી તો રોજ નવું વહેતું હોય, એટલે તો વહેતી નદી કહેવાય, નહીં.
તો વિશ્વભરે આ શીખવાનું છે ભારત પાસેથી કે વહેતી નદી જેવા બનો. તો આયુર્વેદ એક શાસ્ત્ર તરીકે વહેતી નદી જેવું ન રાખીને કેટલાક લોકો આ ગ્રંથમાં આમ લખ્યું છે, ગ્રંથમાં આમ લખ્યું છે. હું કહું કે ભાઈ દરેક દુનિયામાં ધર્મ ગ્રંથોમાં જાત જાતની વસ્તુઓ લખેલી જ હોય છે, બરાબર. પણ એ સિવાય પણ રાઈટ બ્રધર્સના પિતાશ્રી પાદરી હતા, એ ચર્ચમાં જઈને એવું કહેતા કે માણસ છે એ જમીન આવી રીતે ભગવાને બનાવીને, દુનિયા આવી રીતે ભગવાને બનાવીને, આદમની ઈવ આવી રીતે ભગવાને બનાવવાની, એવી બધી ચર્ચાઓ કરતા. અને દીકરાએ વિમાન ઉડાડ્યું, જે કઈ ધાર્મિક ચર્ચાઓમાં હતું જ નહીં. તો એવું હંમેશા બનવાનું કે નવી વાતો, નવા સંશોધનો, નવા રિસર્ચ કરવા રાખવા. મારી ભૂમિકા અહીં પૂરી થઈ છે. ડોક્ટર પંડ્યા સાહેબ આતુર હશે, તમે બધા પણ આતુર હશો કે આ ભાઈ જો ખસે વચ્ચેથી તો આપણે આ ખરેખર જે સાહેબને સાંભળવાના એનો જ્ઞાનનો લાભ લઈ શકીએ. એટલે પહેલો જ સવાલ મારો એ છે કે પહેલું વાત તો આ કોરોના કાળની અંદર આ જે ચાલી રહ્યું છે કે વાયરસ છે એના વિશે ચરક આમ કહી ગયા છે, સુશ્રુત આમ કહી ગયા છે. એક વૈદરાજ તો એવું પણ લખી ગયા હતા ફેસબુક ઉપર કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી તમારી ઇમ્યુનિટી એટલી તેજસ્વી થઈ જાય કે કોઈ વાયરસ તમારું કાંઈ ન બગાડી શકે. એટલે આવું પણ ચાલે છે. તો હવે મને ખરેખર તમે કહો કે ખરેખર આયુર્વેદમાં વાયરસ વિશે શું કહેવાયું છે? જી, થેન્ક યુ સો મચ જયભાઈ. જયભાઈ સાથે બહુ જૂની મિત્રતા છે, એમણે બહુ બધો પરિચય આપ્યો છે, એ વસ્તુને હું રિપીટ નહીં કરું. એક બહુ જ સરસ વસ્તુ જે મને અત્યારે પણ યાદ રહી ગઈ છે, સ્ટેજ પર એમણે મને ગોંડલના પેડા ખવડાવેલા અમદાવાદની હોસ્પિટલના ઓપનિંગમાં, અને એ બહુ અદ્ભુત યાદગાર પ્રસંગ હતો. પણ જે વાતો જયભાઈએ કીધી એવી બહુ બધી વાતો જેના ઉપર આપણે વાતો શરૂ કરીશું. અને મારી હોસ્પિટલ પર પણ આવી ગયા છે, મારા ઘણા સમયથી હું એમનો ફોલોઅર રહ્યો છું, અને બહુ મજાના માણસ છે. અને કોઈ પણ વસ્તુને વૈજ્ઞાનિક રીતે ચકાસવી, એને વિજ્ઞાનની એરણ પર, એની હથોડી પર ઠોકીને ચેક કરવી, આ કામ જયભાઈ તો બહુ સારી રીતે કરે જ છે. પણ અદ્ભુત વાત એ છે કે જેના નામે અત્યારે બધી ગડબડ ચાલે છે, ઋષિ મુનિઓ ખૂબ જ વિજ્ઞાનથી ચકાસ્યા વગર એ વાત નતા કરતા. આપણને ખબર છે 10 કમાન્ડન્ટ, 10 વિધાન, ભાઈ આ 10 નક્કી કર્યા એ જ નિયમ, એના સિવાય દુનિયામાં કોઈ નિયમ નહીં. આવી સંસ્કૃતિ આપણી નથી. આપણે ત્યાં પ્રમાણની વાત હતી. પહેલા જે માણસે એમ કીધું કે આ બધા જ ઋષિઓ ખોટા છે, એને પણ ઋષિ કીધો. ચારવાક એમ કીધું કે બધા ઋષિઓ ખોટા છે, બરાબર, પુનર્જન્મ કાંઈ છે નહીં, તમે સીધે સીધું ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરો, ઘી પીવો છે એટલી મજા કરો. પણ એની પાસે 4 પ્રમાણ આયુર્વેદે કીધા કે તમે આ 4 પ્રમાણને ચેક કરીને કામ કરો. અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, આપતોપદેશ પ્રમાણ અને તર્કવાળું જે પ્રમાણ છે. તો એ 4 પ્રમાણમાંથી કોઈ પણ એક પ્રમાણમાં વાત સિદ્ધ થાય છે તો એને વિજ્ઞાનની એરણ પર સાચી માનવી, અને જેને સિદ્ધ કરી છે એને પણ ઋષિ માનવો. સો પહેલી તો વસ્તુ એ છે કે આયુર્વેદ શાસ્ત્ર પોતે અદ્ભુત વૈજ્ઞાનિક વસ્તુ છે, પણ શાસ્ત્રીઓ બહુ ખરાબ છે. અને આપણે ત્યાં અતિશયોક્તિ ભર્યા દાવા કરવાની જે માથાકૂટ છે એ એટલી વધારે છે કે એને કારણે કોકને અપકે પડી જાય કે આવું તો કઈ થતું હશે, તમારી આંખ તો મટાડો પહેલા ફરકથી, પછી ગામ આખાનો યોગથી કઈક મટાડજો, એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે માણસને તાત્કાલિક તમે બહુ જ વધારે માત્રામાં સપના બતાવી દો તો એ બુમરેંગ સાબિત થાય. એટલે વિજ્ઞાનની રીતે જો ચકાસવું હોય તો સૌથી પહેલા તો ઋષિ મુનિઓએ જે કીધું એ જરૂરી છે. ઋષિ મુનિઓએ એમ કીધું કે તમે પણ તમારી રીતે આ બધી વસ્તુને ચકાસીને કરો. તમે અનુમાન પ્રમાણ પર કે પ્રત્યક્ષ પ્રમાણ પર કે આપતોપદેશ પ્રમાણ પર આ વસ્તુને યુક્તિ પ્રમાણ પર તમારા તર્કમાં બેસે છે, તમારા કોમન સેન્સમાં આ વાત બેસે છે. જો બેસે તો એને સ્વીકારો. આવું કહેનાર હું નહીં, જેના ગ્રંથો પરથી રેફરન્સ મળે છે એ ભગવાન ચરક કે છે. એનું રેફરન્સ સાથે ભાઈ વિમાન સ્થાનના 3જા અધ્યાયમાં, ચરક સંહિતાના વિમાન સ્થાનના 3જા અધ્યાયમાં 4થા અધ્યાયમાં વાત કરેલી છે. તો આટલી સરસ વાત કહી છે. એના પછી પણ 2 વસ્તુઓ બહુ જ આપણા ધર્મગ્રંથો પાસેથી શીખવા જેવી છે. એક તો આખો જ આયુર્વેદ પ્રશ્ન પરંપરામાં લખાયો છે. એને જુદા જુદા ઋષિઓ પ્રશ્ન કરે છે, ભગવાન આત્રેયને પ્રશ્ન કરે છે, ભારદ્વાજને પ્રશ્ન કરે છે, અને તદ્વિત સંભાષા એટલે કોન્ફરન્સ, સિમ્પોસિયમ થાય છે, લોકો ભેગા થાય છે, વૈદ્યો ભેગા થાય છે, ઋષિમુનિઓ ભેગા થાય છે, અને એ આખા વિષયની ચર્ચા કરે છે. એમાં એક ઋષિનો આ મત છે, એક ઋષિનો આ મત છે, આ મતને આટલા પ્રમાણ મળેલા છે, આ મતમાં આટલા ડેટા છે, આટલા રિસર્ચ છે, અને એને કારણે છેલ્લે આપણે આ મતને સ્વીકારીએ
આવું કહેવાની આખી પ્રક્રિયા ચરક સંહિતામાં વર્ણવેલી છે અને લગભગ જેટલા પણ વૈદો છે એમને ખબર છે. જેમ જેમ સમય જતો ગયો, ચરક સંહિતાનો કાળ હતો, દરેક જ્યારે પણ પુસ્તક લખાય, જ્યારે પણ કોઈ વસ્તુ લખાય છે ત્યારે એમાં બે સત્ય હોય, સાંપ્રત સત્ય અને સનાતન સત્ય. હમણાં તાત્કાલિક રાત્રે લાઈટ નથી હોતી એટલે રાત્રે નખ ન કાપવા, પણ હવે જયારે લાઈટ આવી ગઈ ત્યારે કાપી શકાય. આ એક કોમન સેન્સ છે. પણ તે વખતે જે પરિસ્થિતિ હતી એને ધ્યાનમાં રાખીને સંગ્રહ ગ્રંથોનો કાળ આવ્યો ત્યાં સુધી આપણે એટલા સમૃદ્ધ હતા. કંઈક કનેક્શનમાં ડિસ્ટર્બન્સીસ હતું, પણ જે વાત કરતા હતા આપણે હતી વિજ્ઞાનની વાત, કે વિજ્ઞાનની એરણ પર ચકાસીને વિજ્ઞાનની એરણ પર ચકાસીને જ વાત કરવી. એટલે જયારે સંગ્રહ ગ્રંથોનો કાળ આવ્યો, 14મી સદીની વાત કહું છું, જયારે શારંગધર સંહિતા, ભાવપ્રકાશ સંહિતા, માધવ નિદાન લખાઈ, ત્યારે જે પણ નવા રોગો આવ્યા હતા, ફિરંગ છે, ઉપદંશ છે, એને સંસ્કૃતમાં એનું નામકરણ કરી, એની પેથોલોજી સમજી, એની ટ્રીટમેન્ટ સમજી અને એનું કામ કરવામાં આવ્યું. જેટલા પણ નવા ફૂડ આવ્યા, જેટલી પણ નવી મેડિસિન આવી, એને પણ આપણે આયુર્વેદમાં સમાવવાનો પ્રયત્ન કર્યો. જેમ કે અર્ક પરિકલ્પના છે એ યુનાનીમાંથી આવી, પિષ્ટીની પરિકલ્પના યુનાનીમાંથી આવી. તો આપણે એટલા બધા બ્રોડ માઇન્ડેડ, એટલે દરેક દિશામાંથી યોગ્ય આપણને જ્ઞાન પ્રાપ્ત થાઓ, આપણે જ્ઞાનના સીમાડા માટે પોતાની જાતને હંમેશા ખુલ્લા રાખનારા જે લોકો હતા એ છીએ. એટલે વિજ્ઞાનની એરણ પર દરેક વખતે ચકાસવું જરૂરી છે. જે વસ્તુઓ વિજ્ઞાનની એરણ પર ચકાસવા માટે રિસર્ચ કે ડેટા બનાવવા પડે, મહેનત કરવી પડે, એના માટે સૌથી અગત્યની વસ્તુ જયભાઈ જે છે એ છે ફાઇનાન્સ, પૈસા. જે બરાબર રાજ્યાશ્રયથી આવે, ગવર્મેન્ટ કરી શકે કે મોટા કોર્પોરેટ કરી શકે. એટલે વૈદ્ય પોતાની રીતે જે કરેલું હોય એ સિદ્ધ કરવા માટે એને બહુ જ વધારે દર્દીઓ જોઈએ, બહુ જ વધારે સાધન સામગ્રી જોઈએ, રિસોર્સિસ જોઈએ. એ રિસોર્સિસ જે એલોપેથીને મળ્યા એ આયુર્વેદને ન મળ્યા. એટલે જો એ રિસોર્સિસ મળે અને સાયન્ટિફિકલી એનું જો પ્રમાણ થાય તો આપણને ખબર પડે કે કેટલી વસ્તુઓ આપણે અત્યારે પ્રોપર સ્વીકારવા જેવી છે. ચિકિત્સા પદ્ધતિ ચાલુ છે, દર્દીઓને આપણે દવા આપવાથી પરિણામ આવે છે, પણ કેટલીક મિથ અને ગેરમાન્યતાઓ જે નાની નાની છે અને એ વધારે નુકસાન કરી રહી છે, એને આપણે સરળતાથી ઠીક કરી શકીએ. હવે જે બીજી વાત છે કે વાયરસનો રેફરન્સ, આમ સામાન્ય રીતે પરિસ્થિતિ એવી છે કે એલોપેથ જ્યારે વિજ્ઞાન આવ્યું ત્યારે બેક્ટેરિયા અને વાયરસ ને એના વિશેની વાત આવી. એની પહેલા આયુર્વેદમાં ક્યાંય એ ઉલ્લેખ નથી એવું સ્પષ્ટ આપણે સમજી શકીએ. પણ જો એ ઉલ્લેખ સ્પષ્ટ રીતે જોવા મળે એ વાયરસ અને બેક્ટેરિયાના નામથી જોવા મળે એ ન બને, કારણ કે ભાષાનું જે છે એ છે. જેમ ઘીનું અંગ્રેજી ન થાય, ગુરુનું અંગ્રેજી ન થાય ને ટાઈનું ગુજરાતી સરખું ન થાય, એવી રીતે વાયરસ બેક્ટેરિયાનું અંગ્રેજી વિષાણુ તો ન થયું. પણ જ્યારે ઋષિ મુનિઓ હતા ત્યારે એમણે ચરક સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 11 એમાં એમણે જે ડિસીઝના જે કારણો કીધા, અથવા તો જ્યાં ડિસીઝ થાય છે શેને કારણે થાય છે, પોઝિટિવ ફેક્ટર, એમાં એમણે 3 કીધા: નીજ, આગંતુક અને માનસ. નીજ વ્યાધિ એટલે જેના ઉપર આયુર્વેદની પ્રેક્ટિસ મેક્સિમમ ચાલે છે. વાયુ, પિત્ત, કફ, શરીરના અંદરના દોષો બગડવા, શરીરમાં અંદર મળ પેદા થવો, ધાતુ મલ દોષનું ઇમ્બેલેન્સ થવું. સો ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ. પણ બીજો હતો આગંતુક. આગંતુક એટલે વ્યાધિનું બહારથી આવવું. હવે વ્યાધિનું બહારથી આવવું કેવી રીતે? તો એમણે એમાં ભૂતથી આપણી સમસ્યા એ છે કે આપણે સંસ્કૃત બરાબર ભણ્યા નથી. સંસ્કૃત નહીં ભણવાને કારણે જે ગડબડી પેદા થાય છે એ પાછી અકલ્પનીય છે. આજે એમ માનો કે ગુજરાતી ભાષા વાંચનાર, આમ તો ગુજરાતીના લેખક છું એટલે મારે એવું ન કહેવું જોઈએ, પણ ગુજરાતી ભાષા વાંચનાર 5000 વર્ષ પછી કોઈ ન હોય આ પૃથ્વીના. જેમાં એવું લખેલું હોય કે ભાઈ ફલાણા ગામના અધિકારી પૈસા ખાતા પકડાયા, એટલે હવે એનો અનુવાદ એમ કરે કે ભાઈ આ તે વખતે એવા પૈસા થતા હતા કે પૈસા ખવાતા હતા, they can eat money. હવે આ રૂઢિપ્રયોગ છે, પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોય એટલે ગડબડ થાય. એમ સંસ્કૃત ભાષાનું પૂરતું અધ્યયન ન હોય એટલે હું ઘણી વખત મારી સાથેના વિદ્યાર્થીઓને, મિત્રોને કહું છું કે સંસ્કૃત શીખો તો આયુર્વેદ વધારે સારો આવડશે. બરાબર છે. એટલે આપણે મૂળ વાત કરતા હતા કે વ્યાધિના 3 પ્રકાર: નીજ, આગંતુક અને માનસ. એમાં નીજ ઉપર કોન્સન્ટ્રેટ અત્યારે આયુર્વેદિક ડાક્ટરોનું સૌથી વધારે છે. બીજો પ્રકાર આગંતુક પણ છે.
જેમાં એમણે ભૂત, રાક્ષસ, પિતૃ આ બધા જે વાયરસ બેક્ટેરિયાના પ્રકારના સ્વરૂપમાં ગણી શકીએ, કારણ કે એની જેટલી પણ પરિકલ્પનાઓ કરી છે, એના ઇન્ફેક્શન લાગવાની સિસ્ટમ, એ કેવી રીતે લાગશે, એ કેવી રીતે ફેલાશે, એ બધી ડિટેલિંગ એની સાથે મેચ થાય છે. અને એ બહારથી આવે છે, શરીરની અંદર નથી. મતલબ તમારી ઇમ્યુનિટી ગમે તેટલી સારી હોય, તમે ગમે તેટલા બળવાન હો, પણ તમે આગમાં હાથ નાખો તો બળી જ જાઓ. તમારી ઇમ્યુનિટી ગમે તેટલી સારી હોય, તમે એ આગંતુક વ્યાધિ છે. જ્યારે આગંતુક વ્યાધિનું બળ વધારે હશે, જેમ કે વાયરસનું બળ બહુ વધારે હોય, તો ગમે તેટલી સારી ઇમ્યુનિટી હોય, જે માણસ HIV થી ગ્રસિત થયો એ પરેશાન થવાનો જ છે. તમે ઇમ્યુનિટીના ઉકાળા શું, તમે ઇમ્યુનિટીમાં જ એને બોલીને રાખો તો પણ શક્ય ન બને. અને એવું હું નથી કહેતો, આ પ્રમાણ પર સિદ્ધ કરીને ચરક કહે જ છે. હવે ત્રીજા રોગ છે માનસ વ્યાધિ છે, એના વિશે ચર્ચા કરવાનો અત્યારે પ્રશ્ન નથી, એના વિશે આપણે કીધેલું છે. હવે જે આગંતુક વ્યાધિની પરિચર્યા રહી, એમાં એમણે સ્પેસિફિકલ ટ્રીટમેન્ટ આપી, સ્પેસિફિકલ રેફરન્સીસ આપ્યા. હું તમને એક સરસ શ્લોક કહું, જેના પરથી આપણને ભૂત વિશેના એ રેફરન્સીસ વિશેની સમજણ આવે. હું ફરીથી એવું નથી કહેવા માંગતો કે એ વાયરસ જ કહેતા હતા કે બેક્ટેરિયા જ કહેતા હતા, પણ એના જેવા રેફરન્સ મળે છે જેના ઉપર રિસર્ચ થવું જોઈએ. જેમ અર્ક અને પિસ્ટી આપણે સ્વીકારી અને આપણે એવી રીતે ગોઠવી દીધી કે જેનાથી રિસર્ચ અને કામ થઈ શક્યું, એમ આપણે જો વાયરસ બેક્ટેરિયા વિશે પણ રિસર્ચ કરીએ, જે ચરકે પાછું પ્રમાણિત કરેલું છે કે આવી રીતે ડિસીઝ થઈ શકે, બહારથી વસ્તુ આવે, ભૂત, અગ્નિ બહારથી આવે ને ડિસીઝ થઈ શકે, તો એના ઉપર સુશ્રુત સંહિતાના નિદાન સ્થાનના 5મા અધ્યાયનો શ્લોક છે. બહુ સરસ શ્લોક છે, સરળતાથી સમજાય એવો છે. પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત સહભોજનાત સહશય્યા આસનશ્ચાપી વસ્ત્રમાલ્યાનું લેપનાત કુષ્ઠ જ્વરશ્ચ શોષશ્ચ નેત્ર વિષંદેવ ચ ઔત્સર્ગિકાશ્ચ રોગાશ્ચ સંક્રામંતિ નરાન્નર. પ્રસંગાત સેક્સ, ગાત્ર સંસ્પર્શાત એકબીજાના અંગોને સ્પર્શ કરવો, નિશ્વાસાત એકબીજાના શ્વાસોશ્વાસ એકબીજામાં જવા, સહભોજનાત એક જ થાળીમાં જમવું, સહશય્યા એક જ બેડ પર સૂવું, આસનશ્ચાપી એક જ આસનનો ઉપયોગ કરવો, એક જ ખુરશીનો ઉપયોગ કરવો, વસ્ત્રમાલ્યાનું લેપનાથ વસ્ત્રો, માળાઓ કે જે ફેશનની વસ્તુઓ છે વાપરવી, સૌંદર્ય પ્રસાધનો એકબીજાના વાપરવા. આટલું કરવાથી વસ્ત્રમાલ્ય જેટલા ડિસીઝ થાય છે કન્ટેજિયસ, આગંતુક, બહારથી આવેલા ઇન્ફેક્શિયસ ડિસીઝ ગણી શકાય. કયા કયા મોટા ભાગે થાય છે? મોટા ભાગે, નોટ એવરી. કુષ્ઠ મોટા ભાગના સ્કિન ડિસીઝ, નોટ એવરી, મોટા ભાગના સ્કિન ડિસીઝ થઈ શકે. સો વી કેન અન્ડરસ્ટેન્ડ કે હા ભાઈ ચલો ફંગલ ઇન્ફેક્શન છે, કન્ટેજિયસ છે. જ્વર, ફીવર. હવે તમે જયભાઈ થોડો સ્ટડી કરશો તો તમને ધ્યાન આવશે કે પેન્ડેમિક જેટલા પણ થયા, જેમાં બહુ બધા લોકો, જેને જનપદોધ્વંસીય વ્યાધિ આપણે કહીએ છીએ, એ પેન્ડેમિક જે છે એમાં જ્વરની પ્રધાનતા છે, ફીવરની પ્રધાનતા છે. મતલબ ફીવર ઇઝ તમે જો થોડું આપણે મોટા ભાગના, બરાબર, હા, કોઈ પણ જગ્યાએ તાવ હોય. બહુ સરસ ઓબ્ઝર્વેશન, દે વર પીપલ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે એમણે જ્યાં જનપદોધ્વંસીય અધ્યાય લખ્યો ત્યાં જ્વર વિશે સ્પેસિફિકલ, એટલે બાકીના કોઈ ડિસીઝને બદલે ફીવર પર કોન્સન્ટ્રેટ કર્યું. તો કુષ્ઠ, જ્વર, કુષ્ઠ જ્વરશ્ચ શોષણ, ટ્યુબરક્યુલોસિસ. આપણને આજે પણ ખબર છે કે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થાય છે. નેત્રભિષ્યન, કંજક્ટિવાઇટિસ, અખિયા મિલાકે, આંખના રોગો જેમાં કંજક્ટિવાઇટિસ અને નેત્રભિષ્યન વચ્ચે ઔત્સર્ગિકાશ્ચ રોગાશ્ચ, આ બધા ભૂતથી બહારથી થનારા રોગોથી સંક્રામંતિ નરાન્નરમ, એક નરમાંથી બીજા નરમાં, એક માણસમાંથી બીજા માણસમાં જઈ શકે છે. સો દે હેવ ડિસ્ક્રાઇબ ઇટ. તકલીફ એ થઈ કે એના પરનું સંશોધન ઓછું થયું, એટલે મોટા ભાગે જ્યારે પણ ચિકિત્સા કરવાની આવે ત્યારે વાયુપિત્ત કફને જ સેન્ટરમાં રાખીને નાડી નિદાન થયું. એના પછીના લોકોએ એ નીજવાળી જે પ્રક્રિયા હતી એના પર જ ત્રિદોષ જેને કહે છે, મોટા ભાગે લોકોને મોઢે થઈ ગયું. જી આપ કઈ કહેતા હતા? ત્રિદોષ. હું એમ કહેતો હતો કે ત્રિદોષની જ વાત. હા, એટલે વાત પિત્ત કફનું જે સંતુલન બને, એક્ઝેક્ટલી, એટલે ત્રિદોષ વાત પર જે એક્ઝેક્ટલી મુશ્કેલી શું છે? એટલે સંતુલન બગડે ત્યારે રોગ થાય છે. વાત ખાલી એટલી જ છે કે મુશ્કેલી એટલી છે કે ત્રિદોષ છે એ તમે બેલેન્સ છે એ ચેક કરી શકો છો, પણ એને સાયન્ટિફિકલી તો સિદ્ધ કરી શકાતું નથી. માની લો કે વાત પિત્ત અને કફનું બેલેન્સ જે છે એ સાયકોસોમેટિક જેવું છે, એ સીધું સાયન્સમાં બધું જ સિદ્ધ કરી શકાતું નથી. એટલે આપણે એના રિસર્ચ કરવા માટેની મેથોડોલોજી નવી ઇન્વેન્ટ કરવી પડે એમ છે. બધી જ વેસ્ટર્ન રિસર્ચ મેથોડોલોજી પણ આપણી જી
આપણી માથાકૂટ એ છે કે આપણે પેલા જ રસ્તે જઈએ છીએ. આપણે આપણી મેથડ, હવે ધારો કે એલોપેથી સાયન્સ છે તો એને મેથોડોલોજી પોતાની રીતે ટ્રાયલ એરર કરતા કરતા શીખ્યા ને કે આમ રિસર્ચ થાય, આમ કરવામાં ડખા થાય છે, આમ કરવામાં ભૂલ પડે છે, આમ બરાબર થાય, આમ કરવામાં ગડબડી થાય. બરાબર. વિજ્ઞાન એક દિવસમાં પેદા થનારી વસ્તુ નથી. ઇટ ઇઝ અ ટ્રાયલ એન્ડ એરર મેથડ. Yes. એમ આપણે પહેલા શું કરવું પડે કે આ જેટલી વસ્તુઓ છે એક હાઇપોથિસિસ, એને આપણે એક શંકાના દાયરામાં લાવી અને આના પર રિસર્ચ કરીએ તો શું આવે છે, આના પર રિસર્ચ કરીએ તો શું આવે છે. ધારો કે બ્રાહ્મીના ગુણ કીધા જ છે કે ભાઈ એ બહુ સરસ મેધ્ય છે જ અને બહુ સરસ રીતે કામ કરી રહી છે. સુવર્ણ બ્રાહ્મીવટી બહુ સરસ રીતે કામ કરી રહી છે, પણ એને આપણે સરસ રીતે પેશન્ટને આપી, એટલા પેશન્ટના ડેટા ભેગા કરી 1000, 5000, લાખ, આપણી પાસે તો એટલી બધી વસ્તી છે કે તમે ડેટા કરવા હોય એટલા થાય. તો એ કરીને જયારે તમે મૂકો ત્યારે ચરકને પણ આનંદ થાય, ઉપર રહ્યો ખુશ થાય કે મારા દીકરાઓએ જરા બરાબર કામ કર્યું. ભારત પાસે અત્યારે અમોઘ મોકો છે, બહુ સારી અત્યારે આપણી પાસે પરિસ્થિતિ છે કે આપણે રિસર્ચને સાયન્ટિફિક વેલ્યુ માં ઢાળીને, જેમ કે વાયુ પિત્ત કફ, માનો કે વાયુ પિત્ત કફ પર કામ કરવું છે તો પ્રકૃતિ નિદાન દરેક વૈદને આવડે છે, બહુ જ સરળ કામ છે. તમને હું એક અડધો કલાકનો ક્લાસ લાવું તો તમને પણ થોડું ઘણું ખબર પડતી થઈ જાય. તો જે પ્રકૃતિ નિદાનની પ્રક્રિયા છે એના આધારે આપણે પ્રોટોકોલ નક્કી કરીએ. ભાઈ 7 પ્રકૃતિ છે, વાયુ છે, પિત્ત છે, કફ છે, વાત પિત્ત છે, કફ વાત છે, પિત્ત વાત જ છે, ત્રિદોષ જ છે. હવે એ પ્રકૃતિના આધારે જેને જેટલા પ્રમાણમાં વાયુ પિત્ત હોય એ પ્રમાણે એનો ડાયટ, એ પ્રમાણે એની ઇમ્યુનિટી માટેની લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, એ પ્રમાણે ઉકાળા અને ઔષધ. રાઈટ. કોરોના વિશેનો ડેટા એનાલિસિસ કરીએ તો આપણી પાસે ખરેખર સાયન્ટિફિકલ વર્ક થઈ શકે એમ છે. તો એવું બહુ જ જરૂરી છે કે આપણે આપણી વાતને વૈશ્વિક ફલક પર મૂકવા માટેના એટલા સમૃદ્ધ ક્રાઇટેરિયા પેદા કરીએ. આપણી પાસે છે ને, પેલા લોકો તો બિચારા 0 માંથી પેદા કરવાના, આપણી પાસે ઓલરેડી હીરો છે. તો આપણી પાસે જે હીરો છે એને આપણે બહુ સરસ રીતે પોલિશ કરવાનો, એને સરસ માવજત કરવાની. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે એ લોકો એટલા બધા માર્કેટિંગના અને મેનેજમેન્ટના ઇન્ટેલિજન્ટ લોકો છે કે ત્યાંથી આવીને એમનો પિઝા તમારા 3 વર્ષના દીકરાને વેચી જાય છે. હવે તમારી પાસે સુખડી છે, લાડવો છે, કંસાર છે, એવી અદ્ભુત વસ્તુ છે જે તમે તમારા દીકરાને નથી વેચી શકતા. એને તો જવાની વાત જ જવા દો. બિલકુલ. તમારા દીકરાને પૂછો પેપ્સી સાથે શું ખવાય, અરે પિઝા સાથે શું ખવાય, તો કે પેપ્સી. પણ એને એવી નથી ખબર કે કંસારમાં ઘી અને બુરું ખાંડ નાખીને ખવાય. એમાં નિષ્ફળતા અમેરિકાની નથી, એમાં નિષ્ફળતા આપણી છે. આપણે આવનારી પેઢીને એક સમજાઈ જ ન શક્યા કે આનું માર્કેટિંગ થાય. સો જે ગ્લોબલ વસ્તુ હોય છે ને, થિંક લોકલ અને વર્ક ગ્લોબલ, થિંક ગ્લોબલ એન્ડ વર્ક લોકલ. તમારું જેટલું વિઝન બ્રોડ થશે એટલું તમે સ્વીકારતા થશો ને. તમે એડ્સના પેશન્ટને આગંતુક વ્યાધિ તરીકે નહીં ટ્રીટ કરો. તમારે પહેલા સ્વીકારવું પડશે કે HIV છે ફક્ત વાયુ પિત્ત કફથી આ બગડેલું નથી. તમે જે ક્ષણે સ્વીકારશો એ ક્ષણે ચિકિત્સામાં તમારો એક ક્રાઇટેરિયા, એ વિઝન ડેવલપ થશે. તો એ ડેવલપ કરવાની જરૂર છે. બાકી રેફરન્સીસ બહુ સારા છે, એના પર રિસર્ચ સાયન્ટિફિક થઈ શકે એમ છે. અને સાવ જે હું તમને મારી સાથે બનેલી ઘટના કહું છું, હમણાં થોડાક દિવસ પહેલા જ બનેલી ઘટના કહું છું. હું કોસ્મોપોલિટન સિટીઝ અમદાવાદ, વડોદરામાં પણ પ્રેક્ટિસ કરું છું, ગોધરા જેવા નાના શહેરમાં પણ પ્રેક્ટિસ કરું છું. હવે ગોધરામાં આમ મોટા ભાગે લોકો એવું માને છે કે આયુર્વેદ કોસ્મોપોલિટન સિટીઝ નું વિજ્ઞાન છે, એટલે જ્યાં ભણેલા લોકો હોય ત્યાં આયુર્વેદ દવા લે, ગામડામાં લોકો આયુર્વેદ દવા ન લે, એમ કે બોટલ ચડાવી દે. મારો અનુભવ આનાથી તદ્દન ઊંધો છે. ગામડાના માણસને પણ આયુર્વેદ ચિકિત્સા લેવી છે. તકલીફ એ છે કે એની પાસે કોઈ પહોંચ્યું જ નથી. જે લોકો પહોંચ્યા નથી એને કારણે તકલીફ વધારે પડે છે. તો જે એ સમસ્યા છે, હવે ગામડામાંથી મારી પાસે ટેમ્પો ભરીને લગભગ 10 દર્દી આવે, 10 જણનું ટોળું આવ્યું. અને મારું ફર્સ્ટ ફ્લોર છે ગોધરામાં ક્લિનિક. એટલે એમણે કીધું કે સાહેબ દર્દી નીચે છે અને એની તકલીફ છે, આવી નથી શકતો, તમે જોઈ લો. એટલે હું એને નીચે ચેક કરવા ગયો. એટલે મને એવું લાગ્યું કે આને પક્ષાઘાતની ઇફેક્ટ છે, આને લકવાની એટલે સીવી સ્ટ્રોક આવે છે. તો મેં એને કીધું કે ભાઈ હવે આમાં મારો રોલ ઇમરજન્સી મેનેજમેન્ટ છે, ફિઝિશિયન પાસે જવું પડશે, સીટી સ્કેન કરાવવો પડશે, ઇન્ફ્રાક્ટ છે, હેમરેજ છે, શું છે ચેક કરીને તમને કહેશે. અને ફિઝિશિયન મારા મિત્ર છે, બહુ બધા લોકો છે, તમારે કોઈ ફિઝિશિયન એમની પાસે જઈ શકો. તો એમણે મને એમ કીધું, આ જયભાઈ આપણે ત્યાં કેવા મીથ ચાલે છે, આપણે ત્યાં કેવી વાત ચાલે છે, અને કોમ્યુનિકેટિવ ડિસ્ટર્બન્સીસ એકથી બીજા પાસે જાય તો શું થઈ જાય.
હમ હમ. એમણે મને એમ કીધું, પહેલા જ આવો એક કેસ આવ્યો હતો, એને એક જ ગોળી આપી અને દોડતો અમારા ગામે પાછો આવી ગયો. તમે અમને કેમ એ ગોળી નથી આપતા? તમે કહેતા હોય તો 5,000 દઈ દઈએ. એટલે મેં કીધું કે મને જ નથી ખબર, ગોળી મને આવડે છે. સમજ્યા? આપણે ત્યાં માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં ટ્રીટમેન્ટ કરતા વધારે થઈ જાય છે. એટલે પેડેસ્ટલ પર બેસાડવાની વાત, ડોક્ટરને તરત ભગવાન બનાવી દેવામાં આવે છે. હવે અમારી તો હેસિયત અમને જ ખબર હોય, ડોક્ટરને ખબર હોય કે આ મટે એમ નથી, પેશન્ટને તો પછી ખબર પડે. પણ આ જે મિથ ડેવલપ થઈ ગયા, થોડા પોલિશ કરીએ, સમજાવીએ, સાયન્ટિફિક રિસર્ચ કરીએ, તો આપણી પાસે મેં કીધું એમ હીરા છે, ખજાના છે જ. બસ આપણે એને યોગ્ય માવજત સાથે કોઈ પણ પ્રકારના જેટલા નોન સાયન્ટિફિક વસ્તુઓ છે એને સાઈડ પર રાખી ફોકસ કરી અને ગ્લોબલી મૂકી શકીએ. તમે જેમ કીધું એમ નોકિયાને બદલે આપણે નક્ષત્ર મૂકી શકીએ. આપણે બહુ સારી રીતે ચરક સંહિતાને પ્રમોટ કરી શકીએ એના સાયન્ટિફિકલ રિસર્ચ ડેટા. કોઈ વસ્તુ પર રિસર્ચ નહીં થાય તો પછી એનો જે ઇન્ટરનેશનલ એક્સેપ્ટન્સ છે નહીં આવે. સો ધેટ વી હેવ ટુ ડુ. બિલકુલ. તો આમાંથી 2-3 સવાલો મને પોતાને થયા, અને જે સવાલો બહુ બેઝિક છે પણ બહુ મહત્વના છે. અત્યારના પરિસ્થિતિની અંદર સૌથી વધારે મહત્વના છે કે વર્ષોથી હું નાનો હતો અને જે વૈદરાજોની સાથે અમારા ગોંડલની અંદર રાજવૈદ કુટુંબના હિંમતભાઈ જોશી, બહુ સિનિયર વૈદરાજ, એમના ભાઈ વિનુભાઈ જોશી પણ વૈદરાજ, એ પણ અત્યારે આમ 77 વર્ષે તમે જુઓ તો એમની ઉંમર ના લાગે નહીં, એટલા બધા મજબૂત. અને હિંમતભાઈ પણ ખાસું લાંબુ આયુષ્ય સરસ ભોગવીને ગયા, 93-94 આયુષ્ય. તો હિંમતભાઈ જોશી સાથે મારે વાત થતી ને, એ ખરલમાં પેલી લસોટીને દવાઓ બનાવનાર વૈદરાજ, કે જે રીતસરની આરસની ખરલ રાખે અને જેની અંદર બધા ચૂર્ણો છે એ ભેગા કરે અને એના પડીકાઓ બાંધે, અને જ્યાં સુધી તમારી નાડી તપાસે નહીં ત્યાં સુધી તમને એ આપે નહીં. એક વખત તો નાડી તપાસવા એમને જોઈએ, પછી ફોન પર પછી તમને દવાઓ એક સાથે બનાવીને મોકલાવે. તો એ કાયમ મને એવું કહેતા કે આયુર્વેદ છે ને એ કસ્ટમાઇઝડ સાયન્સ છે, જનરલાઇઝ સાયન્સ છે જ નહીં. ઓવર ધ કાઉન્ટર દવાઓ જેની મળે, જેની સીધી કેપ્સ્યુલ તમે ખાઈ લ્યો, સીધું સિરપ પી લ્યો, એ આયુર્વેદ નહીં. એમ કહેતા કે ભાઈ મારે ઘણી વખત એવા દર્દીઓ આવે છે, મારે પડીકાઓ બનાવીને મોકલવા પડે છે, વિદેશના લોકો હોય, બહારગામ રહેનારા હોય, એક સાથે 3 મહિનાની દવા આપો, એક સાથે 2 મહિનાની દવા આપો, પછી પત્ર લખશું, પત્રના આધારે દવા આપો. પણ એમ કહેતા કે અંગત રીતે હું એમ માનું છું કે આ કસ્ટમાઇઝડ છે. જ્યાં સુધી વૈદ દર્દીની તાસીર ન જોવે ત્યાં સુધી એની ચિકિત્સા કરી શકે નહીં. હવે આ કન્ફ્યુઝન છે. હવે અત્યારે તો લોકો પાસે એલોપેથી જે પોપ્યુલર થઈ એનું કારણ પણ કે તાસીર વગર પણ દવા જનરલાઇઝ આવી ગઈ. માથું દુખે છે તો આ ગોળી લઈ લ્યો, ટેમ્પરેચર ઘટાડવું છે તો આ ગોળી લઈ લ્યો, બરાબર. એટલે એ જે વાત છે એ વસ્તુનો તફાવત શું? હું પોતે અંગત રીતે હું ઘણા લોકો સાથે ચર્ચામાં કહી જ ચૂક્યો છું કે તમે જનરલાઇઝ સીધી વાત કરી દો કે બધા સાથે આમ જ થશે. હવે એવું સાયન્સમાં એવું છે કે પાણી 0 ડિગ્રીએ બરફ થાય તો બરફ જ થાય, ન્યુઝીલેન્ડમાં બરફ થાય, નોર્વેમાં બરફ થાય. પણ આયુર્વેદમાં એવું નથી. જેટલું આયુર્વેદ હું સમજો છું એક વાચક તરીકે, આર્યભિષેક ને એવા બધા ગ્રંથો થોડા વાંચીને, આવા બધા વૈદરાજો સાથે બેસીને, કે એ કસ્ટમાઇઝ છે. માણસની તાસીર અલગ હોય, નડતી ન હોય બીજાને નડી શકે, મને જે ફાવતું હોય બીજાને ન પણ ફાવે. હું ટેસ્ટથી જાત જાતની વસ્તુઓ ખાઈને મોજ કરી શકું અને ઘણા લોકો એ વસ્તુઓ એવી જ રીતે ખાવા જાય તો પડી જાય. તો આ એકદમ સાચી વાત છે. જી જી. હવે કસ્ટમાઇઝેશન જે છે એ આયુર્વેદનો પાયો છે, મૂળ વસ્તુ છે. વી ઓલવેઝ ટ્રીટ, અમે હંમેશા રોગીને ચિકિત્સા આપીએ છીએ, રોગને નહીં. આ સમજવાની જરૂર છે. વી નેવર ટ્રીટ ધ ડિસીઝ, વી ટ્રીટ ધ પેશન્ટ. એલોપેથીમાં કેવું છે, તમે એક કોઈ પણ ગોળી લીધી, પેરાસિટામોલ લીધી એટલે દરેકનો તાવ ઉતરે જ. આ કામ આયુર્વેદમાં નથી, કારણ કે તમે એવું કરવા જાઓ એટલે તમારે મેઇન સ્ટ્રીમ ઓફ સિસ્ટમ જે છે ડાયટની, ડાયજેશનની, એને સાઇડ ટ્રેક કરવી પડે. એટલે શું ઋષિ મુનિઓએ શું કર્યું? ઋષિ મુનિઓએ આપણું જે કાયદાશાસ્ત્ર છે ને એવું કામ કર્યું. કાયદો શું કે છે કે 10 દોષી છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષને ફાંસી ન થવી જોઈએ. બરાબર. એમ આયુર્વેદે, ઋષિ મુનિઓએ એમ નક્કી કર્યું કે આપણે તાવ મટાડવાનો, પણ લીવરના ભોગે નહીં, કિડનીના ભોગે નહીં. એટલે એમણે જે ચિકિત્સા આપી એ થોડીક લાંબી અને કસ્ટમાઇઝ આપી, કે જેમાં કશું બગડે નહીં તો શું કરવું પડે, બહુ જ સ્પેસિફિક ડાયગ્નોસિસમાં જવું પડે.
સ્પેસિફિક ડાયગ્નોસિસ તમને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. માનો કે કોઈ વ્યક્તિને તાવ છે અને પેરાસિટામોલ લે એટલે એનો તાવ ઉતરે, પણ આયુર્વેદ પ્રમાણે જો એને તાવની ચિકિત્સા કરવાની હોય તો એ વાતિક જ્વર છે, પૈતિક જ્વર છે, કફજનો જ્વર છે, પિત્ત છે, ત્રિદોષ છે, સન્નિપાત છે, અભિશાપ છે, અભિઘાત છે, વિષમ જ્વર છે, આ એને પહેલા નક્કી કરવું પડે. તાવનો પ્રકાર નક્કી કરવો પડે, કારણ કે વાયુના તાવની ચિકિત્સા પિત્તના તાવમાં કામ ન લાગે, એ વધારે મૂકે. એટલે આવી માથાકૂટને કારણે વિદ્યાર્થીઓ આયુર્વેદ ચિકિત્સા નથી કરતા, એ સીધા એલોપેથીમાં જતા રહે છે, જીપીમાં જતા રહે છે, કારણ કે આમાં બહુ વાંચવું પડે, બધું જ વાંચો અને બધા તાવની દવા રાખવી પડે. હવે તમે 25 પ્રકારના તાવની દવા રાખો, 26મા પ્રકારનો પેશન્ટ આવે તો તકલીફ પડે. સો કોમ્બિનેશન્સ માટે તમારી પાસે શાર્પ ડાયગ્નોસિસ હોવું જરૂરી છે. અને શાર્પ ડાયગ્નોસિસ બંને રીતે. અત્યારે જે શાર્પ ડાયગ્નોસિસની જરૂર છે એ આપણી પાસે અત્યારે ધારો કે જે લોકોને ઇમ્યુનિટીની દવા લેવી છે એ રોગી નથી, હવે જે છે સ્વસ્થ વ્યક્તિ છે. તો સ્વસ્થ વ્યક્તિને ઇમ્યુનાઇઝેશન માટે જે પ્રકૃતિ છે એનું પરીક્ષણ કરીને કે ભાઈ આની વાત પિત્ત જ પ્રકૃતિ છે, આની પિત્ત કફત છે, પિત્તાધિક વાત છે, પિત્તનું આધિક્ય છે અને વાતનો અનુબંધ છે, આવી જે વ્યક્તિની પ્રકૃતિ છે એ વ્યક્તિને જેને પિત્તનો જ મુખ્ય કોઠો છે, પિત્તની પ્રકૃતિ છે, એને જો તમે લસણ, લવિંગ, આદુ, તુલસી, મરિયા એ બધું આપ્યા કરશો તો એની ઇમ્યુનિટી પછી બૂસ્ટ થશે. પહેલા એને ગેસ્ટ્રિક અલ્સર થશે, પહેલા એને એસિડિટી થશે. વાહ, આ મહત્વનું છે. સમજવું જરૂરી છે કે ઇમ્યુનિટી હું આ ફેસબુક પેજ પર ના વધારી શકું એક પ્રકારનો ઉકાળો કહીને. ઇમ્યુનિટી વધારવા તમારે કમ્પલસરી વૈદ પાસે જવું જ જોઈએ. અને જો બાકી પણ આયુષ જેટલા પણ જો સરકારી પણ કામ કરતા હોય તો સરકારે વધારે વૈદ્યોને રાખવાની જરૂર છે. દરેક વૈદ્યો પાસે જાય, વૈદ્ય નક્કી કરે કે આની પ્રકૃતિ આ છે અને એ પ્રકૃતિ પ્રમાણે એને સિલેક્ટ કરીને આપી દે કે ભાઈ વાયુ વાળા લોકો આ પ્રકારનો ઉકાળો, પિત્ત વાળા લોકો આ પ્રકારનો ઉકાળો, કફ વાળા આ પ્રકારનો. તમારી પ્રકૃતિમાં એની સાથે સાથે ડાયાબિટીસ છે એટલે તમે એમાં સાકર ન નાખતા. તમારી પ્રકૃતિમાં કબજિયાત છે, ધારો કે કોઈને બિચારાને આઈબીએસ છે, ગ્રહણી થઈ જાય છે, ઝાડપ થઈ જાય છે, એને હવે એને ઝાડપ થતા હોય ને ઉપરથી એને એવા ઉકાળા પીવડાય કે જેનાથી ઝાડા થાય તો એની તકલીફ નાજુક થશે. તો ઇમ્યુનિટી વધારવા માટે પણ એક ક્વોલિફાઈડ વૈદ્યની પાસે જઈને નિદાન કરીને દવા લે, ધેટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. હવે જે ધારો કે આયુષ ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણ ધારો કે રામદેવ બાબા છે કે હું છું, તો મારે જાહેરમાં એમ જ કહેવું જોઈએ કે જો તમારે તમારી ઇમ્યુનિટી સુધારવી છે તો તમે તમારી નજીકના ક્વોલિફાઈડ વૈદ્યને મળો, આયુર્વેદ ડોક્ટરને મળો. એ તમારી નાડી જોશે, તમારા પ્રશ્ન પરીક્ષા કરશે, તમારા પ્રકૃતિને ઓળખશે, તમારા રોગને ઓળખશે. તમારી પાસે રોગ નહીં હોય તો તમારી પ્રકૃતિને ઓળખશે અને ઇમ્યુનિટી તમારા પર્ટિક્યુલર માટે કયા ઔષધો જરૂરી છે એ કરીને તમને આપશે. અને એ તમે મહિનો 15 દિવસ લેશો તો વધી જ જશે એવું સમજવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે આપણને એક કોન્સેપ્ટ મગજમાં માર્કેટિંગે ઊંધો નાખી દીધો છે. માર્કેટિંગ કે જે કોન્સેપ્ટ નાખ્યો એવો છે કે પૈસાથી સ્વાસ્થ્ય ખરીદી શકાય છે. આ 21મી સદીના સૌથી મોટા જૂઠાણાઓથી એક છે. તમને એમ સમજાવવામાં આવે છે કે તમે આટલું આ દવા ખાઈ લો, સ્વાસ્થ્ય ખરીદી ન શકાય, નહીતર તો કરોડપતિઓ અમર થઈ ગયા હોત. સ્વાસ્થ્ય જાળવવું પડે, સ્વાસ્થ્ય મેન્ટેન કરવું પડે. મારે સ્વાસ્થ્ય જાળવવું હોય, મારે 4 હોસ્પિટલ છે, હું રોજ ઉઠીને દોડ્યા કરું, હું સવારે મોડો ઉઠું, હું રાત્રે મોડો સુઈ જાઉં, મારે સમયસર ઉઠવું પડે, મારે યોગ્ય આહાર લેવો પડે, મારી પ્રકૃતિ પ્રમાણેનો આહાર લેવો પડે, પૂરતી ઊંઘ લેવી પડે, પૂરતી એક્સરસાઇઝ કરવી પડે. આ બધી વસ્તુઓ ઇમ્યુનિટીને વધારે. અન્નવૃત્તિકરણામ શ્રેષ્ઠ એવું ભગવાન ચરકનું અગ્રગણ સૂત્રસ્થાનના 25મા અધ્યાયનું સૂત્ર છે. આહારથી શરીરનું જીવનની ઇમ્યુનિટીનું કામ બહુ સરસ રીતે થઈ શકે. આપણે ઔષધ પાછળ પડ્યા છીએ, પણ સમયસર જમવાનું, પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધું કરવાનું, પ્રોપર ઊંઘ લેવાની, પૂરતી માત્રામાં આહાર વિહારનું મેનેજમેન્ટ કરવાનું અને કેટલાક નાના નાના નિયમો આપ્યા છે. અને એટલા કોમન સેન્સ વાળા નિયમો છે કે જેનો પ્રચાર આપણે કરતા નથી, બાકી ખરેખર અદ્ભુત નિયમો છે. ચરક સંહિતાના એક 7મો અધ્યાય છે નવેગાન ધારણીય. આપણી ઇમ્યુનિટી કે વાયુ ખોરવાય છે એમાં સૌથી મોટો ભાગ તો આપણે જે વેગ વિધારણ કરીએ છીએ, એટલે અર્જીસને રોકીએ. ઝાડો લાગ્યો હોય, પેશાબ લાગ્યો હોય, ભૂખ લાગી હોય, ઊંઘ આવતી હોય, આપણે ઊંઘ આવતી હોય ને ઊંઘીએ નહીં એટલે ઇમ્યુનિટી સપ્રેસ થાય.
હવે આવું પાયાની વસ્તુઓ પણ જો સમજાવીએ ને તો ઘણા લોકોની ઇમ્યુનિટી સુધરી શકે એમ છે. પણ લોકોને એમ છે કે હું 2 દિવસ ઉકાળો પીવું અને મારી ઇમ્યુનિટી. હું તો એમ કહેતો હતો કે પહેલો વાયરસ લખ્યો એના સમાપનમાં છેલ્લું વાક્ય એમ લખેલું કે વાયરસનું જેટલું સાયન્સ અત્યાર સુધીમાં શોધાયું એ બધાનું તમે તારણ કાઢો તો સાર એટલો નીકળે કે આરામમાં રામ છે. જ્યારે કોઈ પણ વાયરસ તમને કંઈક અસર કરે ત્યારે આરામ કરવામાં પહેલા ધ્યાન આપવું, રેસ્ટ. એક્ઝેક્ટલી. હવે આ આરામમાં એટલે એ જ છે ઇમ્યુનિટી. મેં કીધું એમ વેગ વિધારણ નહીં કરવો. ભૂખ લાગી હોય ત્યારે જમી લેવું, તરસ લાગે એટલે પાણી પી લેવું. મેં હમણાં પીધું, કેમ? મને તરસ લાગી હતી. હવે તરસનો વેગ હું રોક્યા કરીશ. ઝાડો મને ખૂબ લાગ્યો છે અને હું જઉં નહીં તો ઇમ્યુનિટી સપ્રેસ થશે. આવું હું નથી કહેતો, આયુર્વેદ કે જ છે. પણ આવી વસ્તુઓ જે સાયન્ટિફિક છે એને સરસ રીતે કહેવાની જરૂર છે. અને દરેકે પોતાની ઇમ્યુનિટી વધારવા માટે કોઈ પણ જાતના અખતરા કર્યા વગર, તમે ગોંડલમાં રહેતા હોય તો ગોંડલમાં, રાજકોટમાં રહેતા હોય તો રાજકોટમાં, વડોદરામાં રહેતા હોય તો વડોદરામાં, નજીકના ક્વોલિફાઈડ જરૂરી છે. કારણ કે ક્વોલિફાઈડ જેને બીએમએસ છે કે એમડી છે એવા આયુર્વેદ ડોક્ટર પાસે કહું છું કે વૈદ અને ઉટવૈદ વચ્ચેનો તફાવત. હા, તો એ વૈદ હોય એની પાસે જઈ અને તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો. એ તમને ગાઈડ કરશે. એટલે ધારો કે 1 મહિનો તો ઔષધ સાથે કરશે, પણ પછી ઇમ્યુનિટી છે એને રેગ્યુલેટ કરવા માટે, જાળવવા માટે આ બધા નિયમો, સમયસર જમવું, ગરમ જમવું, તાજું જમવું. અમારે ત્યાં પરેજીની બહુ માથાકૂટ લોકો એટલે અમારાથી બીવે કે આ ભાઈ વૈદરાજ છે. હું ઘણીવાર મજાકમાં કહું છું કે આયુર્વેદમાં એડમિશન લે તો લગ્ન ન થાય. હું પરેજી ઉપર જ હતો. આયુર્વેદમાં એડમિશન પણ એટલે આયુર્વેદમાં છોકરો એડમિશન લે ને તો એના લગ્ન ન થાય. પેલી ઘરવાળી પિઝા ન ખાવા દે આવ્યા એટલે એટલા વેદિયા થઈ જાય. તો એટલે આયુર્વેદ ડાક્ટર સાથે લગ્ન કરે ઈચ્છનીય છે. તો એ માથાકૂટ ન થાય એના માટે એક બહુ સાદું સૂત્ર છે. જે સાદું સૂત્ર તમે બધા સમજી શકો અને પાળી પણ શકો ઇમ્યુનિટી માટે. એ છે તમારે શું ન ખાવું. પેશન્ટ મને પૂછે કે સાહેબ હું બહુ પરેજી નથી આપતો, વજન ઉતારવા વાળા લોકો સિવાય જાજી પરેજી નથી આપતો. તો હું કહું કે ફ્રીજની અંદરનું ને ઘરની બહારનું બે ન ખાવું તો પણ ઘણું કામ થઈ જશે. આમ એક સાદી ભાષામાં સમજાય. આપણે ત્યાં ઘરની બહાર સારું પૌષ્ટિક ખાવા મળતું જ નથી. આપણે મારી ઈચ્છા હોય કે મારે સરસ ફણગાવેલા મગ ખાવા છે કે સલાડ ખાવું છે તાજું, તો બહાર મળતું જ નથી. એની સમસ્યા જ છે. અને આપણે ત્યાં ફ્રોઝન ફૂડ જે છે એની પણ એટલે આવી જે પાયાની વાતો છે ને એ પેશન્ટને સમજાવવી જરૂરી છે કે ભાઈ તારે રોજ સમયસર ઊંઘ લેવી પડે, પૂરતો આહાર વિહાર લેવો પડે, પૂરતું પાણી લેવું પડે અને આહારમાંથી તને વિટામિન મિનરલ મળે એવી વ્યવસ્થા કરવી પડે. ને અત્યારે તું મારી પાસે આવ્યો ત્યારે તારા શરીરમાં પ્રકૃતિગત જે ડિસ્ટર્બન્સીસ છે, ખૂટતા વિટામિન મિનરલ્સ જે છે, જેની હું તને ડાયટ, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, ઔષધ દ્વારા મેનેજ કરી આપું છું. પણ એ કઈ આખી જિંદગી કેટલા દિવસ માણસ ઉકાળા પીશે, કેટલા દિવસ માણસ કરશે? એટલે આખી જિંદગી મેન્ટેનન્સમાં લાવવું પડે. આપણે સવાર ઉઠીને કેવો બાથ લઈએ છીએ, આપણે બ્રશ કેમ કરીએ છીએ? બ્રશ ઇમ્યુનિટી બુસ્ટિંગ જ છે. દે આર રિચ્યુઅલ્સ. આપણે જયારે રિચ્યુઅલ્સ, આપણી પ્રણાલીમાં, આપણી પરંપરામાં જયારે ઇમ્યુનિટીને બુસ્ટ કરવાની વાતો લાગીશું અને તમે જુઓ સાહેબ આપણી સંસ્કૃતિમાં એટલી સરસ રીતે વણાયેલી છે. આપણા દૈનિક દિનચર્યાના જે કાર્યક્રમો છે, હા, એટલે જે પ્રકૃતિનું જે પરીક્ષણ છે એ પ્રોપર કર્યા પછી જો વૈદરાજની એમાં લેવામાં આવે તો આપણે પ્રોપર એમાં કામ કરી શકીએ. વૈદરાજ કોઈ પણ ક્વોલિફાઈડ ડોક્ટરની હાજરીમાં, કોઈ પણ ક્વોલિફાઈડ વૈદની માર્ગદર્શન હેઠળ જો તમે કામ કરો તો તમને ઇમ્યુનિટી માટેની યોગ્ય અને પ્રોપર વસ્તુ મળી રહે. એટલે બહુ જરૂરી છે કે આપણે વૈદોને સાથે રાખીને, આયુર્વેદને સાથે રાખીને સ્વચિકિત્સા ના કરીએ, પોતે જ પોતાના વૈદ થઈ જઈએ એવું ન કરીએ. એ બહુ જરૂરી છે. અને જો આપણે એવું કરતા રહીશું તો આપણે આયુર્વેદિક ચિકિત્સાને પણ ન્યાય આપી શકીશું, આપણે આપણી જાતને ન્યાય આપી શકીશું અને આપણી જે કામ કરવાની પદ્ધતિ છે એ વૈશ્વિક સ્તર ઉપર પણ બહુ જ પ્રોપર રીતે એને માન મળશે, સન્માન મળશે અને સૌથી અગત્યની વસ્તુ કે આપણી ઇમ્યુનિટી પણ પ્રોપર જળવાઈ રહેશે.
એટલે આપણે બહુ જરૂરી વસ્તુને સંલગ્ન કરીએ. સાથે પરેજીની વાત કરી. પરેજી જેટલી સારી રીતે આપણે જાળવી શકીએ એ આપણને મદદ કરશે. તો પરેજી માટે હા, તો જે મેં વાત કીધી એ વૈજ્ઞાનિક રીતે ઇન્ડિવિજ્યુઅલ ડાયગ્નોસિસ કરીને જ, પ્રકૃતિ પરીક્ષણ કરીને જ, જે તે વૈદ પાસે જઈને જ વૈદ ગાઈડ કરે એ પ્રમાણે ઇમ્યુનિટી બુસ્ટ કરો. બાકી તો જેટલા પણ સોશિયલ ડિસ્ટન્સિંગના જે સાર્વત્રિક નિયમો છે દરેકે પાળવા. તો આપનો જે ઇન્ડિવિજ્યુઅલ વાળો જે ક્વેશ્ચન હતો એનો મુખ્ય આ રીતે છે કે દરેક વૈદ પાસે જઈને જ ઇન્ડિવિજ્યુઅલ ડાયગ્નોસિસ કરે પ્રકૃતિ માટેનું અને એ પ્રમાણે ઉકાળા લે. એ વસ્તુ બહુ અગત્યની છે. આપણે આગળના પ્રશ્નો લઈએ જયભાઈ, આપ મને કહી શકો. ચોક્કસ. એક આની સાથે પૂરક પ્રશ્ન હતો કે ચ્યવનપ્રાશ ઉનાળામાં ખવાય કે નહીં. હવે જો મારા હાથમાં કાગળ જ છે, વાચકોએ જેટલા પ્રશ્નો અલગ અલગ સ્વરૂપમાં મોકલ્યા છે ને એનું આખું લિસ્ટ મેં બનાવ્યું છે અને આ કાગળમાંથી 113 પ્રશ્નો આવેલા. અને બહુ તમારી લોકપ્રિયતા જુઓ કે 113. અદ્ભુત. આયુર્વેદ શાસ્ત્રમાં લોકોનો રસ જુઓ કે 113 પ્રશ્નો ફિલ્ટર કરી અને એમાંથી મેં 27 પ્રશ્નો કાઢ્યા. અમુક સાવ કસ્ટમાઇઝ પર્સનલ કહેવાય એવા હતા, અમુક રિપીટ થતા હતા. ઓકે. એમાંથી 27 પ્રશ્નો છે. હવે જોઈએ આપણે સમયની અનુકૂળતા કેટલી રહે, કેટલા લઈ શકશું. બરાબર. પણ પહેલો પ્રશ્ન છે કે ચ્યવનપ્રાશ બધી સમયે ખવાય કે નહીં.